જો આપણા ઢોકળા છે એને બની ગયા, સડી ગયા છે ને જો આપણે સરસ મજાની આવી કટકી કરી લીધી ને આપણે આ ચટણી લસણવાળી ખાંડીને ગ્રેવી કરી લીધી એટલે આપણે જેવા તીખા કરો એવા થઈ શકે છે. ને આપણે અહીં વઘાર માટે જીરું ને મીઠો લીમડો લઈ લીધો છે ને રાઈ નાખવાની છે આપણે, એટલે આપણે ફૂલ તૈયારી વઘારની થઈ ગઈ. જાય તેલ મેળ દીધું છે ને જો થોડાક વધ્યા ને એટલે આપણા મારે એવું છે કે જો ગરમા ગરમ રહે ને તે આમાં રાખી દીધા છે મેં અતાણે, અંધારું પડતું છે થોડુંક કેમકે જો અંધારું હોય છે કેમ કે રાખી દીધા કેમકે રોશની છે ને સેટ 100 વાગ્યા છે ને તો એના હાટું ગરમ રહે થોડાક ને આપણે હાલો વઘાર ફટાફટ કરી લઈ. જો આમાં હવે આપણે રાઈ નાખી દઈએ, રાઈ થોડીક સળિયાતી નાખીએ એટલે વઘાર સરસ મજાનો થઈ જાય. હવે લીમડો જીરું નાખી દઈએ ને હવે આપણે આ ગ્રેવી કરી છે ને એ નાખી દઈએ એટલે સરસ મજાની થઈ જાય. જો આપણા ઢોકળા થઈ ગયા છે વઘારાને તૈયાર, જો સરસ મજાના. હાલો બધા ખાવા. જો હવે ઢાંકી દઉં ને ત્યાં આગળ બે બાપ દીકરી આવી જાય છે ને અમારા ભાઈ શું કરતા હશે બારોબાર આપણે જરાક જોઈ લઈએ. અમારા ભાઈ તો જો ટ્રેક્ટરી રમે છે, ટ્રેક્ટરનું એક વ્હીલ કાઢી નાખ્યું છે. હવે ભાઈને નવરાવાના છે ને આપણે હલો અમારા વિડીયોનો કેવો લાગ્યો નો મારી જેઠની છોકરીને જલ દેવા આવ્યા હતા પ્રમ દિવસ તે દી અમે યાદ હતા એ ફોટા અમે નાખીશું વિડીયોમાં. ને ગરમી આજ એવી થાય છે. વિડીયો અમારો કેવો લાગ્યો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.